ખૂબ નાનો વિડીયો બનાવવો છે, પણ મોટી વાત મારે કરવી છે, એક મોટો સંદેશ આપવો છે કે શા માટે લોકોને ધારાસભ્ય બનવું હોય છે, શા માટે મંત્રીમંડળમાં સ્થાન મેળવવું હોય છે એ સમજાય છે. તમે જ્યારે પાર્કિંગમાં ગાડી જુઓ કે તમે મહાત્મા મંદિરની બહાર જે કંઈ MLA લખેલી ગાડીઓ જુઓ, બધી મોંઘીદાટ છે, લાખોની કિંમતની ગાડી છે. તમારો કિંમતી મત આપીને તમે જ્યારે કોઈને ચૂંટો છો ત્યારે માત્ર સેવાની ભાવનાથી આવે અને પછી વ્યવસ્થાના ભાગરૂપે સારા ઈરાદા સાથે, સારા હેતુ સાથે અંગત વ્યવસાય કરીને કોઈ કમાઈને ગાડી લાવે તો વાંધો નથી, એનો મને વિરોધ ન હોઈ શકે. પણ રાજનેતા બની અને ખોટી રીતે જો એમનો વિકાસ કર્યો હોય અને પછી ગાડીમાં ફરતા હોય ને એટલા માટે જ મંત્રીમંડળમાં આવવું હોય બધાએ અને મંત્રી બનવું હોય તો મને લાગે છે એ યોગ્ય છે નહીં. તમારો કિંમતી મત આપણે વેડફતા હોય આપણને ક્યારેક ભાન થતું હોય છે. તો મારો નાનકડો વિડીયો બહુ મોટો મેસેજ આપશે કે શા માટે આખા ગુજરાતમાં 2-3 દિવસથી ચર્ચા છે કે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે. હવે સમજાય છે કે મોંઘી દાટ કાર લઈને જો ફરવું હોય તો ધારાસભ્ય પણ બની શકાય અને મંત્રી બનો તો એનાથી વધારે મોંઘી કાર લઈ શકાય.